શું વાત થઈ રહી છે ત્યારે તેની તમામ વિગતો મેં આપને બતાવવા જઈ રહ્યા છે અને બિગ વોલ પર વધુ કેટલીક વિગતો દર્શાવીએ કે આ રેડ એલર્ટ જે આપવામાં આવ્યું છે ને તેની સાથે કેમ કઈ એ સિસ્ટમ બની છે, શું છે સંભાવના। તો એક સાથે 4 વરસાદી સિસ્ટમ જુઓ, એક સાથે 4 વરસાદી સિસ્ટમ અહીંયા સક્રિય થાય છે અને તેની અસર આપણા ગુજરાત પર વર્તાશે। સૌથી પહેલા જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થયું છે તેની આપણે વાત કરીએ તો આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે ગુજરાતની પણ ઉપર બતાવે છે, એટલે કે આ એક શક્યતાઓ છે ને તેના કારણે કચ્છ અને કચ્છની આસપાસના જે જિલ્લાઓ છે ત્યાં તેની અસર થઈ શકે। આ તરફ આગળ વાત કરીએ, લો પ્રેશર એરિયા જે બન્યો છે તે લો પ્રેશર એરિયા જે આ બાજુ ઉત્તર પૂર્વથી આગળ વધ્યો છે અને આ અહીંયા એનું અત્યારે ડાયરેક્શન દેખાય છે। આ લો પ્રેશર એરિયા છે અને મોન્સૂન ટ્રફ કયો છે તો જુઓ આપણે સીધી એ રેખા બતાવી રહ્યા છે મોન્સૂન ટ્રફ કે જે રીતે જે ઓફશોર ટ્રફ સક્રિય જે ડીપ ડિપ્રેશન સક્રિય થતું હોય છે, સૌથી પહેલાં સાયક્લોનિક સર્ક્યુલેશન ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને એના માટે જે મોન્સૂન ટ્રફ જે આખી રેખા બનતી હોય છે અને એ જે રેખા છે તે આપણા ગુજરાત તરફ આગળ વધતી દેખાઈ રહી છે અને એટલા માટે જુઓ આ સીધી પટ્ટી અમે આપને બતાવી રહ્યા છે। આ છે આપણું ગુજરાત અને અહીંયા કઈ રીતે આ આખો જે એક વંટોળ અમે બતાવી રહ્યા છીએ આ તેનું એપી સેન્ટર છે અને આ મધ્યપ્રદેશ હોય કે તેની સાથે આપણું રાજ્ય ગુજરાત, તેની આસપાસ તમામ જિલ્લા, એટલે કે આમાં મધ્ય ગુજરાત પણ આવી ગયું, પૂર્વ ગુજરાત આવી ગયું, કચ્છ આવી ગયું અને ઉત્તર ગુજરાતમાં પણ થઈ શકે છે ભારેથી અતિ ભારે વરસાદ।